બોલો શંકર પાર્વતીની જય. તો ભક્તો, આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે 26 તારીખ એટલે કે મહાશિવરાત્રિનો દિવસ. તો આજનો આપણો જે વિડીયો છે એ આ મહાશિવરાત્રિના પર્વને આપણે કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ અને આ દિવસે આપણે શું કરી શકાય અને શું ન કરવું જોઈએ, જેથી કરીને આપણને આ ઉપવાસ કર્યો હોય એનું આપણને પૂરેપૂરું ફળ મળે અને ભગવાન શંકર આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય. જો આપણને આની માહિતી હોય તો આનો ખ્યાલ રાખીએ તો આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય અને ભગવાન શંકરની આપણે રાજીપો મેળવી શકીશું. અને કોઈ અમુક એવા કાર્ય, જો આપણને આની માહિતી ન હોય તો અમુક એવા કાર્ય આપણેથી થઈ જાય તો ભગવાન શંકર આપણેથી નારાજ થઈ જાય. તો આજનો આપણો વિડીયો છે એ આજના દિવસે આપણે શું કરવું જોઈએ અને શું ન કરી શકાય, કઈ વાતનું ધ્યાન રાખવું એનો છે. તો આવો આપણે જાણીએ. મહાશિવરાત્રિ નિમિત્તે શિવ ભગવાનના મંદિરમાં ભક્તોની ઘણી બધી ભીડ જોવા મળે છે. મહાશિવરાત્રિના તહેવાર આ વખતે 26 ફેબ્રુઆરી 2025ના રોજ આવેલું છે. તો આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન પણ થયા હતા. તો આપણે પહેલાં જાણી લઈએ કે આજના દિવસે આપણે કેવા કાર્યોથી બચવું જોઈએ, કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તો મહાશિવરાત્રિના દિવસે તામસિક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. આવા લોકોને પૂજાનું ફળ મળતું નથી. જેમ કે માંસ મદિરાનું આપણે જો કોઈ જે લોકો સેવન કરતા હોય તેને આજના દિવસે આનું સેવન ન કરવું જોઈએ, નહીંતર ભગવાન શિવજી આપણી ઉપર નારાજ થઈ જાય છે. આ સાથે મહાશિવરાત્રિના દિવસે લડાઈ ઝઘડા પણ ન કરવા જોઈએ અને કોઈને દુઃખ પહોંચાડવું ન જોઈએ. બધાની સાથે પ્રેમ ભાવપૂર્વક વર્તન કરવું જોઈએ. કોઈને દુઃખ લાગે એવા કઠોર વચન ન બોલવું જોઈએ. આજના દિવસે દિવસ દરમિયાન ઊંઘવું ન જોઈએ. મહાશિવરાત્રિના દિવસે પૂજા દરમિયાન શિવલિંગ પર તૂટેલા ચોખા ન ચડાવવા જોઈએ. આપણે શિવલિંગની પૂજા કરીએ ત્યારે જે ચોખા હોય તે આખા ચોખા ન જોઈએ એમાં ઉપયોગ કરવો જોઈએ. તૂટેલા ચોખા ન હોય એનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. આ દિવસે કોઈના વિશે ખોટા વિચાર ન કરવા જોઈએ. કોઈ પણ સ્ત્રીઓનું અપમાન પણ ન કરવું જોઈએ. આજના દિવસે આપણે કોઈની નિંદા ન કરવી જોઈએ, ઈર્ષા ન કરવી જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, સારા વિચાર કરવા જોઈએ. તો આ બધી થઈ ગઈ આપણે આવી વાતોથી, આવા કાર્યોથી ને આપણે આજના દિવસે બચવું જોઈએ. તો હવે આજે આપણે શું કરવું જોઈએ? મહાશિવરાત્રિ પર ભગવાન શિવની ફૂલો ચડાવવા એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ દિવસે ફૂલથી પણ કમળ, કનેર, કરેણ અને કેતકીના ફૂલો ચડાવવા જોઈએ નહીં. એ આજના દિવસે વર્જિત માનવામાં આવે છે. તો આજના દિવસે આપણે કેવા કેવા કાર્યો કરવાથી ભગવાન શિવને આપણે પ્રસન્ન કરી શકીશું. આજના દિવસે પૂજા દરમિયાન ભગવાન શિવને હળદર, રોલી, મહેંદી, સિંદૂર જેવી વસ્તુઓ પણ ન ચડાવવી જોઈએ. મહાશિવરાત્રિના દિવસે આપણે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સ્વસ્થ કપડાં પહેરવા જોઈએ. આ પછી ગંગાજળ છાંટીને મંદિરને શુદ્ધ કરવું જોઈએ. ધાર્મિક વિધિથી પૂજા કર્યા પછી સાત્વિક ભોજન લેવું જોઈએ. આ સાથે આ દિવસે દાન પણ કરવું જોઈએ. આવું બધું શુભ માનવામાં આવે છે.
પૂજા દરમિયાન મહાદેવજીને ખાસ વસ્તુઓથી અભિષેક કરવાથી ઈચ્છિત ફળ મળી શકે છે. આ સાથે તમે આ દિવસે શિવ ચાલીસા અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ આપણે કરી શકાય. તો આજનો જ દિવસ જે રહ્યો એ ખૂબ જ પવિત્ર દિવસ છે. તો આપણે આજના દિવસે કોઈ ખોટા વિચાર ન કરવા જોઈએ. આખો દિવસ આપણે મંત્ર જાપ કરવા જોઈએ. ભગવાનની કથા વાર્તામાં સમય પસાર કરવો જોઈએ અને મન એકદમ પવિત્ર રાખવું જોઈએ અને બને એટલો સમય ભક્તિમાં મન લગાડીને સમય વ્યતીત કરવો જોઈએ. ભગવાનના મંદિરે જઈને આપણે ભગવાનના ભજન કીર્તન, જપમાળા અથવા તો શિવ પુરાણ જેવા શાસ્ત્રોનું વાંચન કરીને ભગવાન શિવની આપણે આશીર્વાદ મેળવી શકાય. આ સિવાય આપણે રાત્રે આખી રાત જાગરણ કરવું જોઈએ. જાગરણમાં આપણે ટીવી નથી જોવાનું, નથી સિરિયલો જોવાની, નથી મોબાઈલમાં બીજું ત્રીજું મચકોડીને જોવાનું. હા, આપણે શંકર ભગવાનની, પાર્વતી માતાની જે કંઈ કથાઓ છે એ આપણે જોઈ શકાય, માળા કરી શકાય. આ બધા ધાર્મિક કાર્યમાં આપણે સમય વ્યતીત કરવાનો છે અને આવી રીતે આપણે જાગરણ કરવાનું છે. તો આવી રીતે ઉપવાસ કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે. તો ભક્તો, આજે આપણે જાણી લીધું કે આ મહાશિવરાત્રિના પર્વ ઉપર આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે પૂજા કરવી જોઈએ જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય. તો ભક્તો, આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગીને બધા જ ભક્તોને હર હર મહાદેવ, જય શિવ શંકર.